ઓકે, જય હવે થોડી આપણે સામાયિક પ્રતિક્રમની વાત હા, કરીએ. ભલે ભલે. હા, આ જતા આપજે. આ વીકથી શરૂ કર્યું છે કે આપણે બધા સૂક્ષ્મ દોષો, સૂક્ષ્મતમ બધા જોયા. સંભળાતું નથી જરાક રજનીભાઈ સાહેબ. હવે સંભળાય છે હવે? હા, હવે થોડું. ઓકે, તો હવે આપણે બધા દોષો જોયા, સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતમ. હવે આપણે પ્રતિક્રમ, જે માણસોને આપણે અભાવ થયો હોય, ના ગમતા હોય, એનું પ્રતિક્રમ કરવાનું છે. કે પહેલા પ્રતિક્રમ કરતા કે હું જ તમારામાં છું અને પછી પ્રતિક્રમ કરવાનું. તો એમાં થોડો ફોડ પાડો કે એમાં આપણે નોર્મલ પ્રતિક્રમ કરીએ છીએ, આ થોડું એડ કરેલું છે. તો એમાં શું ફરક પડે અને શું પ્રકાશ પડે? એટલે નામધારી શૈલેષભાઈ છે, એના જેટલા ઋણાનુબંધની ફાઇલો છે કે જેટલાના વ્યવસ્થિત શક્તિને હિસાબે જેટલાના એમાં આવે છે, ત્યાંનું જે છે એને ચોખ્ખું કરવાનું છે. જે પણ કઈ વિષમ ભાવ હોય એના પ્રતિક્રમણ કરીને, સંભાવ નથી જ્યાં સમદ્રષ્ટિ નથી, એ ચોખ્ખી કરતા જાય છે. હવે આ જે હું જ છું એ છે ખરું, પણ એને અનુભવમાં, એની દ્રષ્ટિમાં પહોંચતા સુધી એને સમય લાગી શકે એવો છે. કેમ તો કે હું શુદ્ધાત્મા છું ને સામે રિલેટિવ રિયલ શુદ્ધાત્મા છે, તો આપણે જોઈ શકીએ છીએ, કારણ કે દાદાની આપેલી દ્રષ્ટિથી છે અને કૃપા છે, અને આપણને ફિટ બેસેલું છે આપણા પ્રયોગમાં છે. બાકીનું બધું પરિણામ આવે છે. એટલે એક બાજુ રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જુએ ને શૈલેષભાઈ ના પ્રતિક્રમણ કરે, એટલે બાકીનું બધું એની મેળે પરિણામ સ્વરૂપે આવે. હવે હું જે છું એમાં એ શું છે, તો કે શુદ્ધાત્મા તરીકે તો હું છું, તો કે વ્યવહારથી હું છું એ બે રીતે સમજાય. એક કે આપણે વૈશાલીબેન જોડે હમણાં જ જે વાત કરી કે વર્લ્ડ ઇઝ માય ઓન રિફ્લેક્શન, મારો જ પડઘો છે કે પ્રોજેક્શન છે, કે એટલે મારા અણુ પરમાણુનો જે આ હિસાબી જગત, એટલે હું જ, એ મારો જ ફોટો છે. આમ હું જ છું એટલે મારો જ ફોટો છે. તો પછી મારા જ ફોટા જોડે હું ઝઘડું કેવી રીતે? એટલે આપણે પહેલા સત્સંગમાં વાત કરી કે મહાવીર સ્વામી પણ આ જ કહેતા હતા કે ભાઈ, જેની જોડે તું મિત્રતા કરું તે પણ તું જ છે, અને જેની જોડે તું દુશ્મની કરું તે પણ તું જ છે. જેને તું હિંસા કરું તો તારી જ હિંસા છે, અને કોઈને બચાવું તો તું તને જ બચાવું છું, સમથિંગ લાઈક દેટ. એટલે એ રીતે અચ્છા, મેં એને થોડુંક સાદા અનુભવમાં આવ્યું હતું કે ભાઈ, મારા મન વાણી કાયથી કોઈને માટે અવળું થાય છે તો મને પહેલી અસર અવળી કરે છે, મારાથી કોઈને માટે સવળું થાય છે તો મને પહેલી સવળી અસર કરે છે. એ રીતે હું જ છું. એટલે કે એ પહેલા મને જ પોતાને અસર કરે છે, બીજાને અસર કરતા પહેલા, નેગેટિવ અથવા પોઝિટિવ. એટલે આ રીતે થોડુંક સમજી શકાય. પણ એ વધુ તો આપણા અંતસ્કરણને એક જાતનું આપણે વિઝન કે સમાધાન કે આપીએ છે. બાકી એની પર બહુ ભાર દેવા કરતા પરિણામ સ્વરૂપે આવે સમજથી, એ વધારે મને પોતાને ઠીક લાગે છે. કારણ કે પેલું ગોખીને હું લાવવા જાઉં કે ભાઈ આમાં હું જ છું, તો મારું અંતસ્કરણ જલ્દી ઘણીવાર એને એ અટકી જાય છે ઘોડું. ત્યાં શું થાય છે, એટલે હું પ્રયોગમાં રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જવું, આ કરું, આ બરોબર અનુભવમાં છે કે એ વ્યવહાર મને પહેલો સ્પર્શે છે, અને મારા જ અણુ પરમાણુથી મારા બધું ભેગું થયેલું એ એક્ઝેક્ટ છે બધું. એમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ને સેટ છે બધું. એટલે આ રીતે પ્રયોગ ચાલતો જ પછી અનુભવ સ્વરૂપે આવશે કે ભાઈ આ બધામાં હું જ છું એ કેવી રીતે છે. વેરી ગુડ. ઓકે.